ચિરાગ, હા બહુ દિવસે તું ગાડી ચલાવે છે, હા તને કોન્ફિડન્સ છે? ચલાવી લઈશ? હા બહુ દિવસ પછી આપણે ટાઈમ મળ્યો છે તને હા શીખવાડવાનો. ઓકે, થોડું હું બિઝી હતો એટલે આપણે ટાઈમ સેટ થતું નહોતું. હવે આપણે ગાડીમાં બેસીએ, તને યાદ છે આપણે શું 5 વસ્તુ ચેક કરવાનું હોય? હા શું કરવાનું? પહેલા સીટ, પછી સીટ બેલ્ટ, પછી 3 મિરર, મિરર, ગિયર પછી ન્યુટ્રલ ચેક હેડબેન્ડ કરી દેવાનું, હેન્ડ બ્રેક નીચે અને કરી ન્યૂટન. દેવાનું. બરોબર. હવે પહેલા સીટ જોઈ લે. ક્લચ દબાઈ છે ને આપણે, અને કમ્ફર્ટેબલ લાગવું જોઈએ. હવે ક્લચ અને બ્રેક બંને દબાવી દીધા. બ્રેક બી દબાવ, પછી હેન્ડ બ્રેક ડાઉન કરવાનું. એટલે નીચે કદાચ ઢાળ હોય ને તો આપણી ગાડી આગળ પાછળ ના જાય. હવે ક્લચ દબાવી લો, ન્યુટ્રલ ચેક કર પહેલા. હવે મિરર, સેન્ટર મિરર બરોબર છે? જોઈ લો, પરફેક્ટ પાછળનું દેખાય છે. હવે આપણે ક્લચ દબાવી શું કરવાનું? ગાડીને સ્ટાર્ટ કરો. સરસ. ફર્સ્ટ ગિયર. હવે ક્લચ કેટલો છોડવાનો આપણે ફર્સ્ટ ગિયરમાં? હા, એકદમ ધીમે ધીમે. ઓકે, ચલો ધીરે ધીરે ક્લચ છોડો અને બાજુમાં જો કોઈ આવતું ના હોય પછી રોડ ઉપર લેવાનું. કોઈ આવતું નથી ને? સરસ. કઈ ચાલુ? બસે પોઈન્ટ પકડી રાખો. હવે સીધું કરી દેજો. જેવી રોડ ઉપર આવે એટલે આ કોર્નર જોઈને સીધી કરી લેવાનું. ઓકે, હવે આપણે કયો ગિયર કરવાનો? બીજો. હા, કરો. નોર્મલી ક્લચ છોડ દે બીજા ગિયરમાં, ધીમેથી. ફોન મારો. વળાંક આવે એટલે થોડી ધીમી રાખવાની. ક્લચ દબાવો બેટા. હા, આ બાજુ બેન છે. સરસ. સીધું કરો. હવે આપણે લેફ્ટ સિગ્નલ આપો. ક્લચ દબાવો. બ્રેક મારચી રાખ થોડી. ધીમી થાય એટલે. હવે બ્રેક છોડ દે, આજુબાજુ જોઈ લે પહેલા. થોડું સ્પીડમાં વાળ બેટા. બસ, હવે ક્લચ છોડો. સરસ. હવે સીધું કરો. વેરી ગુડ. હવે રાઈટ સિગ્નલ આપો. આજુબાજુ જોઈ લે પહેલા. ક્લચ દબાય. આ બાજુ જોવાનું, સામે જોવાનું. જો આવે ક્લચ દબાઈ દેવાનું. એટલે કોઈ વચ્ચે આવે ને ક્લચ દબાઈને બ્રેક મારવાનું. હવે ઊભી રહી જાય એટલે પહેલો બીજામાં ચાલી જશે. જવાનું રનિંગ ચાલુ હોય તો ચાલી જશે. ઓકે, સરસ. ખાલી છે તો કયો ગિયર કરવાનો આપણા? હા, થર્ડ ગિયર. સરસ. છોડો ક્લચ. જેટલી સ્પીડ વધશે ને બેટા એટલું સ્ટેરિંગ આપણું સેન્સિટિવ થઈ જશે. એટલે સ્ટેરિંગ આપણે બહુ નહીં હલાવવાનું, ખાલી ઈશારાથી કામ કરાવવાનું. ઓકે, આપણે શીખીએ છીએ ને એટલે આપણે થોડી આ બાજુ ચલાવવાની, લેફ્ટ સાઈડ. એટલે જો પેલો રોંગ સાઈડથી ઓવરટેક કરીને ગયો ને એ ના થાય. બરાબર? કેમ કે તું અહીંયા બેઠો છે એટલે અહીંથી નીકળશે તો તારું ધ્યાન જલ્દી જશે ને. બેટા થોડી લેફ્ટ સાઈડ જ ચલાવવાની. એટલે આમથી ઓવરટેક મળે ને એ લોકોને એટલી જગ્યા રાખવાની આપણે. બરાબર? ત્રણ રસ્તા ક્રોસ રોડ આવે ને જો ધીમી રાખવાની, હોર્ન મારવાનું, આજુબાજુ જોવાનું, રોડની દરેક મુવમેન્ટ આપણે સમજવાનું. કોણ કેટલે આવે છે, કેટલે જાય છે. યાદ તો છે ચિરાગ? તને ભૂલી તો નહીં ગયો? સરસ ચલાવે છે. થોડી ધીમી કર બેટા. હજુ ધીમી કર. આજુબાજુ જોઈ લે એકવાર. વળાંક આવે એટલે ધીમી રાખવાની. ટર્નિંગ પોઈન્ટ ચાલુ થાય એટલે વાળવાનું. સરસ. પછી સીધું કરી દેવાનું. ઓકે, ટર્ન પતે એટલે. સરસ. વેરી ગુડ. હા ચિરાગ, લેફ્ટ સાઈડ જવાનું આગળથી. હોર્ન મારો બેટા. છોકરી ગેર બીજો કરી દો. થોડું મારી બાજુ રાખો. સરસ. છોડો ક્લચ. ઓકે, સરસ ચલાવો છે ચિરાગ. બસ આટલી નોર્મલ સ્પીડમાં ચલાવવાની હાલ આપણે. બરાબર? અહીં તો ક્રોસ રોડ આવે, આવા રોડ રિક્સ વાળા રોડ કહેવાય. ત્યાં થોડી ધીમી રાખવાની, આજુબાજુ જોવાનું, ધીમી રાખીને બેટા. ઓકે, આપણું સિગ્નલ બંધ કરી દે બેટા. એ ટર્ન પત્યો નથી એટલે પૂરું નહીં. લેફ્ટ સાઈડનું થોડું એડવાન્સમાં જોવાનું તારે ચિરાગ. તું સ્ટેરિંગ ઉપર બેઠો છે ને તો એટલું રાઈટ સાઈડનું આટલું જજમેન્ટ તો તને આવશે ચિરાગ. પણ લેફ્ટ સાઈડનું આ સાઈડનું જજમેન્ટ બેટા
આપણે નવું નવું શીખતા હોઈએ ને તો એ જલ્દી આવે નહીં. હા, આગળથી લેફ્ટ ટર્ન મારવાનું. લેફ્ટ ટર્ન મારો ને પહેલા લેફ્ટ સાઈડના મિરરમાં જો કોઈ આવતું ના હોય, પછી ધીમી કરવાની. ધીમી કર, હજુ ધીમી કર બેટા, એકદમ ધીમી થઈ જવી જોઈએ. હજુ હવે શાંતિથી વાળો. સરસ. પછી સીધું કરવાનું. ઓકે, સરસ. હા ચિરાગ, ખાલી છે તો થર્ડ ગિયર. ઓકે, કમ્પ્લીટ ચલાવે છે. હા ચિરાગ, બસ આવી રીતે ચલાવવાનું બેટા. ઓકે, હાલ નોર્મલ સ્પીડ જ ચલાવવાની આપણે. ઓકે, થર્ડ ગિયર કરવાનો, પણ થર્ડમાં બી બહુ સ્પીડ નહીં આપવાની. જેટલું આપણે ધીમે ચલાવીશું સ્ટાર્ટિંગમાં એટલું આપણું આગળનું જજમેન્ટ પરફેક્ટ આવવા લાગશે. અને તને ખબર પડશે કે મારી ગાડી કેટલે જઈ રહી છે, કેટલે રાખવાની છે. એ જેટલી ધીમી હોય ને એટલું આપણને વધારે જજમેન્ટ ખાવું પડે. બરાબર ને ચિરાગ? હા બોલતો રહે બેટા. હા હા હા, એકદમ રિલેક્સ થઈને ચલાવવાનું, ફ્રી માઇન્ડથી. ગમે એ સિચ્યુએશન ક્રિએટ થાય ત્યારે ગભરાવાનું કે ડરવાનું નહીં, એકદમ ફ્રી માઇન્ડથી ચલાવવાનું બેટા. તો આપણને જલ્દી આવડી જાય. પેલું આપણે ડરીને ચલાવીએ ને તો ઉપરથી વધારે ભૂલો થાય. સમજ્યા કે નહીં? હોર્ન મારો, રસ્તા હોય હોર્ન મારવાનો, આજુબાજુ જોવાનું બેટા. અને આવી રીતે ટુ વ્હીલર વાળા ધીમા જતા હોય તો આપણે બી શું કરવાનું, થોડી સ્પીડ ઓછી કરવાની, ધીમી કરવાની. હોર્ન મારો. બરોબર છે. પડે છે ને ખબર બેટા? હા સરસ ચલાવે છે. બસ આવી રીતે જ ચલાવવાનું. સેલ્ફ કોન્ફિડન્સ રાખીને ચલાવવાનું બેટા. થોડી સ્લો. હોર્ન મારો. 20-25 દિવસ પછી તે ગાડી ચલાવી ચિરાગ, પણ સરસ ચલાવી બેટા. મને ટાઈમ સેટ થતો નતો એટલે તને શીખવાડવાનો ટાઈમ સેટ નતો. થોડી ધીમી કર, બસ આવે છે બેટા. ધીમી કર. સરસ, વેરી ગુડ. હા, આજુબાજુ જોઈ લે. ક્રોસ રોડ છે ને ચિરાગ, આ બાજુ સામે. સરસ. આપણી આજુબાજુ બી વ્હીકલ આવતા ને બેટા, એ બી આપણને ખબર પડવું જોઈએ ને એમની જગ્યા છોડીને આપણે વાળવી પડે. ઓકે, કેમ કે ટુ વ્હીલર વાળાને તો થોડીક જગ્યા મળશે તો ઘૂસવાનો ટ્રાય કરશે બેટા એ લોકો. પણ આપણે અલર્ટ રહેવાનું બધી જ રીતે. નજર કેવી રાખવાની? હંમેશા બાજ જેવી નજર રાખવી પડે ગાડી ચલાવીએ તો. ફોન કેટલા આવે છે બધું એડવાન્સમાં ખબર પડવી જોઈએ. 4 રસ્તા આવે ને તો બીજો ગેર, થોડી બ્રેક મારો, આજુબાજુ જોઈ લો ધીમી કરી. બ્રેક મારો બેટા હજુ. બસ, સરસ. હવે પરફેક્ટ. હા ચિરાગ, મસ્ત ચલાવે છે. બસ આવી રીતે શાંતિથી ચલાવવાનું સ્ટાર્ટિંગમાં. ઓકે, આપણે હાલ બહુ સ્પીડમાં નહીં ચલાવવાનું. સ્પીડમાં ચલાવવું એ કાંઈ છે નહીં સમજ. ધીમું ચલાવવું, ધીમામાં જ આપણે માસ્ટરી બતાવવાની હોય ટ્રાફિકમાં બેટા. તમે સ્પીડમાં ચલાવતા તો આવડવાનું જ છે. ખાલી ચપલું દબાવવાનું છે આપણે, કાંઈ કરવાનું નથી હાઈવે ઉપર. જે ટ્રાફિકમાં જે ધીમું ચલાવે ને એને માસ્ટર કહેવાય બેટા. હંમેશા સેફ ડ્રાઇવિંગ કરવાનું આપણે. ઓકે, આપણા કારણે કોઈ બીજાને નુકસાન થાય એવું ચલાવાય ના ચલાવાય. આવી રીતે શાંતિથી ચલાવવાનું. ઓકે, સરસ. આવી રીતે જ તમારે પણ ફ્રીમાં ડ્રાઇવિંગ શીખવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.